નમસ્કાર મિત્રો, ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે ફરી આપણે આવી ગયા છીએ ઓસમ હિલની અંદર કે જ્યાં મોરજર આવેલી છે, જ્યાં નાહવા માટે અત્યારે પ્રવાસીઓનો ખૂબ મોટો ઘસારો જોવા મળે છે। નાના બાળકોથી લઈ અને યુવાનો અને મોટા વડીલો પણ અત્યારે અહીંયા મોરજરની અંદર સ્નાન કરતા આપણને જોવા મળે છે। ઓસમ નામ સાંભળતા જ એક મનની અંદર આનંદની અનુભૂતિ થાય એવો અનુભવ અહીંયા થઈ રહ્યો છે દરેકને। જે પણ કોઈ વ્યક્તિ એક વખત ઓસમની મુલાકાત લેવા આવે છે એમને અવારનવાર અહીંયા આવવાની ઈચ્છા થાય। એટલું સુંદર રમણીય વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે, કારણ કે ઓસમ ડુંગરની અંદર લગભગ અત્યારે 30 થી 35 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને છેલ્લા 8 દિવસ થયા એક પણ દિવસ એવો નથી કે ઓસમ ડુંગર ઉપર વરસાદ ન થયો હોય। રોજ 4-5 ઇંચ વરસાદ અવિરત ચાલુ છે અને પાણીના પ્રવાહ પણ અત્યારે એકદમ નિર્મળ વહી રહ્યા છે, જેથી કરીને લોકોનું આકર્ષણનું એક કેન્દ્ર બની ગયું છે। જે લોકો ઓસમ હિલથી પરિચિત છે તેઓ તો અવારનવાર ઓસમની અંદર આવવા માટેના પ્લાનિંગ કરતા રહ્યા છે। એમાંય શનિ રવિની રજા હોય ત્યારે તો ઘોડાપૂર જોવા મળે છે પ્રવાસીઓનું, અને કુદરતના ખોળાની અંદર લોકો આનંદ કરતા નજરે પડી રહ્યા છે। એકદમ સ્વચ્છ નિર્મળ નીર, દૂધ જેવું નીર અત્યારે વહી રહ્યું છે, આપ જોઈ રહ્યા છો, અને લોકો એની અંદર સ્નાન કરતા પણ જોવા મળે છે। છેક દૂર દૂરથી લોકો અહીંયા ફરવા માટે અને નાહવા માટે આવે છે। વન ડે પિકનિકનો કોઈ વ્યક્તિ પ્રોગ્રામ કરવા માગતા હોય તો ખરેખર આ જગ્યા એકદમ રમણીય છે। સવારથી લઈ અને સાંજ સુધી તમે ઓસમ હિલની અંદર આરામથી પ્રવાસ કરી શકો છો અને કુદરતની એક મજા માણી શકો છો। યુવાનો હાથ ઊંચા કરી અને પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે। ઉત્તરાખંડ જેવો માહોલ અત્યારે અહીંયા જણાઈ રહ્યો છે। ચારે કોર પાણી જ પાણી, જ્યાં તમે જાઓ ત્યાં પાણી દેખાઈ રહ્યું છે। સ્પેશિયલ ધોરાજીથી નાહવા માટે આવ્યા છો? નાહવા માટે મોરજરના પાણીની અંદર અત્યારે પ્રવાસીઓ મોજ કરતા નજરે પડી રહ્યા છે। જો નાના બાળકોથી લઈ અને યુવા વર્ગ અત્યારે પાણીમાં ખંડ બની રહ્યું છે। પાણીનો પ્રવાહ અવિરત અત્યારે ચાલુ છે અને લોકો એમાં દૂર દૂરથી નાહવા માટે સ્પેશિયલ આવે છે। રાજકોટ, ઉપલેટા, ધોરાજી અને આજુબાજુના વિસ્તારના લોકો અત્યારે મોરજરના પાણીની અંદર મોજ કરી રહ્યા છે। કહેવાય છે કે મોરજર એટલે મોજ કરવાની જગ્યા। એટલું સ્વચ્છ અને નિર્મળ પાણી અત્યારે અહીંથી વહી રહ્યું છે કે લોકોને ન નાહવું હોય છતાં પણ નાહવાની ઈચ્છા થઈ જાય એવો માહોલ અત્યારે ઓસમ હિલની અંદર નજરે પડી રહ્યો છે। આજે શનિવારની સાંજ છે છતાં પણ લોકોની ભીડ અહીંયા સમાતી નથી। આવતીકાલે રવિવાર છે તો રવિવારે તો પુષ્કળ સંખ્યાની અંદર પ્રવાસીઓ મોરજરની મુલાકાત લેવા માટે ઓસમ હિલની અંદર નાહવા માટે આવશે। આ બહેનો જે નાહી રહ્યા છે એ લોકો સ્પેશિયલ ધોરાજીથી નાહવા માટે અહીંયા આવ્યા છે, અને ઉપર જે યુવાનો નાહી રહ્યા છે એ પણ આજુબાજુ અને રાજકોટથી આવેલા છે એવા આપને સમાચાર મળ્યા છે। આપણે રાજકોટથી આવ્યા। તમે ક્યાંથી આવ્યા છો? રાજકોટથી। કેવી મજા આવે નાહવાની? જોરદાર, એક નંબર મજા કરે છે અત્યારના યુવાનો, અને નાહવાની અંદર મોજ કરી રહ્યા છે। આવી મજા સ્વિમિંગ પુલમાં પણ નહીં આવતી? આ કુદરતી સ્વિમિંગ પુલની અંદર નાહવાની જ મજા આખી અલગ છે। જો નાના ભૂલકાઓ પણ અત્યારે પાણીને જોઈ અને આનંદિત થઈ રહ્યા છે। જો હાથ ઊંચા કરીને એવી પિચકારીઓ કરી રહ્યા છે। વાહ ઓસમ હિલ, વાહ!
તમે ક્યાંથી આવો છો સાહેબ? તમે ક્યાંથી આવો છો? ધોરાજીથી. સ્પેશિયલ નાહવા માટે આવ્યા? નાહવા માટે, બરાબર. કેવી મજા આવે છે? એકદમ જોરદાર. એકદમ જોરદાર. સહપરિવાર આવ્યા છો બધાય? જો સહપરિવાર અત્યારે ધોરાજીથી સ્પેશિયલ લાવવા માટે અહીંયા આવ્યા છે. જે પણ કોઈ લોકો એક વખત ઓસો મિલની મુલાકાત લે છે એમને અવારનવાર અહીંયા આવવાની ઈચ્છા થાય એવો માહોલ અત્યારે અહીંયા ખડો થયો છે. પણ અત્યારે જો આ બાજુ થોડા પથરાઓનું ધ્યાન રાખવું પડે એવું છે, એટલે સાવચેતીપૂર્વક નાહવું. પાણી પણ એકદમ ખડ વહી રહ્યું છે. અને જે કોઈ લોકો મારો આ વિડીયો જોશે એમને પણ અહીંયા ઓસો મિલની અંદર આવવાની પ્રબળ ઈચ્છા થશે એવી હું આશા રાખું છું. મજા આવે ને નાવાની? મજા આવે ને? જો જો નાના નાના બાળકો કેવા પાણીમાં છબછબિયા કરે છે, છબછબિયા કરે છે. આમાં દાંત કરે એમને ન્યા ના જવાય. એને તું અહીંયા આવ્યો ને
ઓસો મિલની અંદર અત્યારે અનરાધાર વરસાદ પડી ગયો છે અને ચારે કોરથી પાણીના વહેણ અત્યારે ચાલુ છે. એમાં જે મોરજરનો ધોધ અમારો પ્રખ્યાત છે ત્યાં નાહવા માટે આજુબાજુના વિસ્તારમાંથી ઘણા બધા લોકો અહીંયા આવે છે સ્પેશિયલી નાહવા માટે. એમાંના અત્યારે આપ ક્યાંથી આવો છો? ભાઈઓદરથી. શું નામ છે આપનું? મુકુંદભાઈ ભાઈઓદરથી આવ્યા છે અને એવો આપણી સાથે અત્યારે જોડાયેલા છે કે જેઓ અત્યારે નાહવાનો ખૂબ આનંદ લઈ અને પરત જઈ રહ્યા છો ને તમે? બહુ જ મજા આવી અહીંયા. તો અહીંનો આનંદ કેવો આવ્યો તમને? બહુ મજા આવી. ફેમિલી સાથે આવવામાં બહુ મજા આવે. એમ તમે દર વર્ષે અહીંયા આવો જ છો કે પહેલી જ વખત આવ્યા? નવરાત્રીમાં પણ આવી ઉપર એટલી મજા આવે. એમ ઓસો મિલમાં ફરવાનો આનંદ જ અલગ છે ને? અલગ જ છે આનંદ. બહુ મજા આવે. સહપરિવાર બધા આવ્યા છો અત્યારે? ફેમિલી. બરાબર. ફરી વખત પધારજો અને લોકોને ખૂબ અહીંયા આવીને આનંદ આવે છે એવું આપને જણાવ્યું છે. Thank you.